કરીએ મુંબઈની તો મુંબઈના થાણેનો કોલ સેન્ટરનો મામલો, જેમાં કોલ સેન્ટર ખોલીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી। મુંબઈ સહિતના અનેક શહેરોમાં કોલ સેન્ટર ખોલાયા હતા। અમદાવાદના પ્રહલાદનગરમાં પણ ઓફિસ ખોલવામાં આવી હતી। દિલ્હી, નોઈડા, સુરત, ભાવનગરમાં પણ ઓફિસ ખોલાઈ હતી। વિદેશી નાગરિકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ કરાઈ। રૂપિયા 500 કરોડથી વધુના ઠગાઈ કેસમાં FBI પણ ઝંપલાવશે। આરોપીઓને ઝડપવામાં થાણે પોલીસની મદદે આવશે FBI। માસ્ટર માઇન્ડ સાગરે સ્ત્રી મિત્રને આપી હતી વૈભવી કાર। સાગર ઠક્કરે સ્ત્રી મિત્રને આપી હતી રૂપિયા 2.5 કરોડની કારની ભેટ। હાલમાં સાગર અને તેની બેન રીમા ઠક્કર દેશમાંથી ફરાર છે। સપ્ટેમ્બર મહિનામાં સાગર ઠક્કર અમદાવાદમાં હતો। બંનેને ઝડપી લેવા ઇન્ટરપોલની મદદ પણ લેવામાં આવશે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, જે રીતે કોલ સેન્ટરના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે, ન ફક્ત દેશમાં વિદેશમાં પણ આ ઠગાઈ આચરવામાં આવી છે અને ત્યારબાદ આ બંને ભાઈ બહેન ફરાર છે। શું માહિતી મળી રહી છે આ કેસ વિશે? પોલીસ કઈ દિશામાં આગળ વધી રહી છે? થાણેથી જે કોલ સેન્ટરનું કૌભાંડ ઝડપાયા બાદ જ્યારે ખ્યાલ આવ્યો કે આંકડો 500 કરોડનો નથી પણ 700 કરોડથી વધુનો છે અને તેમાં સૌથી વધુ જે ભોગ બન્યા છે તે અમેરિકાના લોકો છે। અમેરિકામાં પણ 2000થી વધુ લોકો આ શિકાર થયા છે સાગર ઠક્કરની જે મોડસ ઓપરેન્ડીના। ત્યારે એને FBIએ પણ આ જે તપાસમાં ઝંપલાવ્યું છે। થાણે પોલીસમાં તે મદદમાં જોડાઈ છે અને આ જે રીમા ઠક્કર અને જે સાગર ઠક્કર બંને ભાઈ બહેન છે તેઓ વિદેશમાં ભાગી છૂટાની જે માહિતી છે, જો કે અમદાવાદમાં સપ્ટેમ્બરમાં સાગર ઠક્કર હોવાનું પણ જાણવા મળ્યું છે અને કેટલાક પોલીસ ઓફિસરો સાથે પણ તેના સંબંધ હતા। એક રાજકારણીનું પણ નામ આવ્યું છે કે સાગર ઠક્કરના આ રાજકારણી પણ તેના પર આશ્રય હતા। આ તમામે તમામ મુશ્કેલીમાં મુકાવાની તૈયારીમાં છે, કારણ કે સાગર ઠક્કર અને રીમા ઠક્કરના જે કોલ ડેટા છે તે તમામે તમામ થાણે પોલીસ મેળવવા પ્રયત્ન કરી રહી છે અને હવે સમગ્ર મામલો માત્ર નેશનલ નહીં ઇન્ટરનેશનલ ગયો છે। તેને કારણે ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો પણ આ તપાસમાં ઝંપલાવી રહી છે। હાલ થાણે પોલીસની મદદથી પહેલા તો નક્કી એ કરવા માંગે છે કે કેટલા લોકો આમાં ભોગ બન્યા છે અને કયા પ્રકારે બન્યા છે। ખાસ કરીને જે કોલ સેન્ટરની જે મોડસ ઓપરેન્ડી રહેતી હતી કે જે આખું લિસ્ટ જે વિદેશથી આવતું હતું કે જેઓ બેંક ડિફોલ્ટર અથવા તો જેમણે લોન લીધી છે અને લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે, આ પ્રકારના બેંક રિકવરી ઓફિસર તરીકે આ લોકોનો ડેટા મેળવવામાં આવતા અને સાગર ઠક્કરે અનેક હેકરોની મદદથી આ પ્રકારનો ડેટા પણ મેળવેલો છે। સાથોસાથ જે સીડી લોકોના જે ફોન ટેલિફોન નંબર ને આ જે બેંક સાથેના વ્યવહારોની સીડીઓ પણ જે 10-10 હજાર 1-1 લાખ રૂપિયામાં જે મેળવતો હતો, આ પ્રકારની સીડીઓ મારફત આખું આ કૌભાંડ ચાલતું હતું। લગભગ 2 વર્ષમાં 700થી 800 કરોડ રૂપિયા આ ગઠિયાએ ઉઘરાઈ લીધા છે અને સાથોસાથ જે તેમની કર્મચારીઓ છે તેમને પણ મોંઘી ગિફ્ટ આપતો હતો। તેની જે ગર્લફ્રેન્ડ છે તેને પણ 2.5 કરોડ રૂપિયાની કાર તેના જન્મદિને ગિફ્ટ આપી હતી। જોકે મહત્વની વાત એ છે કે જે મેજિક જેક કરીને આવે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ પેન ડ્રાઈવ જેવું હોય છે અને સીધું CPU માં લાગી જાય છે, તેની મદદથી અમદાવાદમાંથી જ્યારે બેઠા બેઠા કોઈને પણ ફોન થાય તો ઇન્ટરનેટ મદદથી તેને ISD એટલે કે ઇન્ટરનેશનલ કોલ હોવાનું તેને જાણ થાય છે અને તેથી જે આસાનીથી જે સામેવાળા લોકો મૂર્ખ બની જાય છે। જી મનોજ, આભાર આપનો તમામ માહિતી બદલ।